મોરબી શહેરના દલવાડી સર્કલથી સરદારનગર 3 તરફ જતા રસ્તા પર વચ્ચેથી પસાર થતી મચ્છુ કેનાલમાં અવરજવર માટે તંત્ર દ્વારા નાનો બ્રિજ બનાવવામાં આવ્યો હતો। આ બ્રિજ પર છેલ્લા 10 દિવસથી મસમોટું ગાબડું પડ્યું છે, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાત્રિના સમયે અહીં અંધકાર હોવાથી ગંભીર અકસ્માત સર્જાય તેવી પણ ભીતિ સર્જાઈ રહી છે। ત્યારે સ્થાનિકો દ્વારા વહેલી તકે આ બ્રિજનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। જો તંત્ર વહેલી તકે માંગણી નહીં કરે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। શું નામ તમારું? મારું નામ ડાબી ભરત શિવાભાઈ, વાડી વિસ્તાર, ઓજી વિસ્તાર, સરદાર 3 ઉમર રેસિડેન્ટનો રસ્તો અહીંથી નીકળે છે। અહીંયા પુલિયું તૂટી ગયેલું છે, અકસ્માત થવાની ભય છે। વહેલી તકે રિપેરિંગ કરાવો, રિપેર ન થાય તો આમાં કોઈ વાહન અંદર કેનાલમાં ગરી જાય એવી શક્યતા છે। 8-10 દિવસથી આ તૂટેલું છે, કોઈ ધ્યાન દેતું નથી। તૂટવાનું ગાડી તો મોટા વાહન હાલવાથી તૂટી જાય છે।